અરે વિક્રમ, આ રાતના 12 સમયે આ મૂર્ખાધારી સ્ત્રી કોણ છે તેની તપાસ કર. હાલે મારી તલવાર. અશ્વપાલ આપણે લગ્ન કરી નાખવા. તું અશ્વપાલ નથી? ના. તું કોણ છો? ખુલ્લો ન એકો. એકાદ તું અહીં બોલવાય. આ તું શીખાલી તેમાં. કાંઈ જાણતું નથી. તો અમે હે જો. અશ્વપાલ બેજા આજ લગ્ન કરી નાખવા. આ લગ્ન કરી નાખવા પણ અત્યારે એક કામ આવ્યું. તો તું એક બાજુ હંતાઈ જા. હા અત્યારે અહીં મહારાણી આવવાના. છુપાઈ જાઓ. હા હંતાઈ જા. હંતાઈ જા અત્યારે ભમર ફળ લઈ લો. પધારો મહારાણી. લાવો અમર. હે અશ્વપાલ, અમર પર. સબૂર મહારાણી, આપે મારો સમય ઘણો જ બરબાદ કર્યો છે. હા, હું માટે જાણું આપ મારા ગુનેગાર છો. હા અશ્વપાલ, હું તારી ગુનેગાર છું. તો ગુનેગારને સજા થવી જ અરે જોઈએ. અશ્વપાલ, મને સજામાં શું મળશે? જિંદગી ભર યાદ રહે એવા આ હેન્ટનના પ્રહાર. નહીં અશ્વપાલ, મને કોઈ બીજી સજા થવી જોઈએ. કવિ કાંતિલાલે કલમ આમ હાંકીશ. સબોર રાશિને ક્યાં છો? કોણ દેર વિક્રમ? કોણ ભાભીમાં આપ અહીં? કર્મ સંજોગે. એનું કારણ? એક નારી હૃદયની ઈર્ષ્યા. બહુ ખોટું કર્યું ભાભીમાં. હાલો હું આપના મહેલ સુધી પહોંચું. હા અશોક. હા દેર વિક્રમ, મારે તમારી પાસે એક વચનની માંગણી કરવી છે. લો ભાભીમાં, મારું વચન છે. જોજો આ વાત તમારા મોટા ભાઈના કાને ન જવી જોઈએ. હું મારી તલવારના સોગંદ ખાઈને કહું છું કે આ વાત મારા મોટા ભાઈને કાલે નહીં. અશ્વપાલના હાથના હેન્ડલના પ્રહાર મારી રોમે રોમે આગ સળગાવી રહ્યા છે. ભાઈ સાહેબ કાંઈ ઔષધિ લાવી આપું? અરે ઔષધિ લાવવાની કોઈ જરૂર નથી. તો પછી પણ દાદી તારા મહારાજા આવશે તો આપણે એને જવાબ શું આપશું? ભાઈ સાહેબ એ જવાબ મેં ગોઠવી રાખ્યો છે. આપ આરામ કરો. અશ્વપાલ વિષાયો અને કળાવતી નૃત્ય પણ બંધ કરવું. તો બસ હવે મારું એક ગહેલું સ્થાન પિંગલા. અરે આશ્વા, તારા શરીર ઉપર હેન્ડલના પ્રહાર કોણે કર્યા છે? અરે દાસી, આ હેન્ડલના પ્રહાર કોણે કર્યા છે? મહારાજા આપનાથી આપના ભાઈ નાનેરા વિક્રમ આવી મારા ભાઈ સાહેબ પાસે પ્રેમની માંગણી કરી હતી. શું પ્રેમની માંગણી કરી હતી? પ્રેમની માંગણી કરી અને હેન્ડલના માર એને માર્યા. હેન્ડલના પ્રહાર પણ વિક્રમે કર્યા વિક્રમે છે. કર્યા. તો ખરેખર ગુનેગારને સજા થવી જોઈએ. અરે જે દાસી તે બહુ ખરાબ કર્યું. અત્યાર સુધી મેં તને મારી પેટની દીકરી કરતા વિશેષ રાખી અને મારા દેર વિક્રમ માથે તે ખોટું હાલ ચડાવ્યું છે. તો હાલ ને હાલ તું મારું શહેર છોડીને અહીંથી ચાલી જા. તો ભાઈ સાહેબ તમારા રાજ માથે ક્યાં ભૂંગળું ભાંગ્યું? હે હું તો લોસ માં જઈને રોટલી કરીશ. આવજો હવડાયરો રોટલી ખાવા. લગ્ન કરી નાખવા. લગ્ન કરી નાખી પણ રહેવું ક્યાં? મકાન નહીં થાય. મને પાણી સડી છે. પણ થોડી તમે મારે મકાન નથી. તો મારે વિચાર કરવું મારે ચાલે. ક્યાં જવું છે? લગ્ન આપણે આવતીકાલે કરશું અને એ કરતા મારી શિક્ષા એવી છે કે આપણે લગ્ન મારા મગજ દેશમાં થઈને પણ એમ કહીને બે ફેરા આવી ફરીને બે ફેરા ના ફરી. એમ થાય. હે હા, એમ થાય. તો પટેલ હા મળે તો મને યાદ આવ્યું. અત્યારે તારે એક કામ કરવાનું. હું કામ કરવા મહારાજ પાસે જવાનું. કેવું છે? હું તો આવી બોલે પણ મહારાજ પાસે જવાનું અને એને કહેવાનું છે કહેવાનું. કે હું ને અશ્વપાલ આપણું શહેર છોડીને ચાલ્યા જઈએ. જતા જતા હું આપણે એક નજરાનો ભેટ કરવા આવ્યો છું. એટલે તારે આ તફાવ ધરી દેવાનો એને ભેટ નજરાનો. હું ખાઈ જાઉં. તો આ તું પાંજરી બની જાય તો મારું લગ્ન કરવા કેમ નહીં? હું તો આપણે લગન આવતીકાલે આવતીકાલે રાત ધરતીકા વળી ઘરવાળીને ભાઈ હાલની જાગર થા. ભાઈ સાવ નિર્દોષ છે. મેં તને છુપા જાસૂસનો ભેદ જાણવા મોકલ્યો ત્યારે તે તારી માતા સમાન ભાભીની પાસે પ્રેમની માંગણી કરી. મોટા ભાઈ મારું નામ વિક્રમ આદિત્ય છે. વિક્રમની પાછળ આદિત્ય શબ્દ લગાડનાર કોઈ મહાન શાસ્ત્રી ભૂલ કરે છે. જો કરું કે પિતાજીના શબ્દો યાદ આવે ત્યારે મારું તો મને ગોત્ર ગદર લાગે. ઓ દુષ્ટતાઓનું કેવું છે આત્મામાં, દુષ્ટતાઓનું કેવું છે આત્મામાં, કેવું કરવાને
ચાલ્યો જા. મોટા ભાઈ હું સાવ નિર્દોષ છું. આ મહારાજ કા સ્વર્ગ ભુવન ની ગાદી કા રાજપાટ પાછા તારા શબ્દ સાચા છે. આપણે આવે તો ફરી હું આપનું શહેર છોડીને જવા માંગુ તો પછી સાજા જાઓ થયેલા જખમને વધારે જખમ કરવા શા માટે આવે છો? જતા જતા આપણે એક નજરાનું ફળ ભેટ ધરવા આવ્યું છે મહારાજ. હું બે બદામની વેશ્યા મને શું નજરાનો ભેટ ધરવાની હતી? આ ફળ શું આ ફળ તને કોણે આપ્યું? મેં આપ્યું મહારાજ. અશ્વપાલ આ ફળ તને કોણે આપ્યું? અરે મહાદેવ પિંગલાએ આપ્યું મહારાજ. તું પિંગ લઈ આવ્યો? હા મહારાજ, રાત્રિના 12 સુમારે મારી ઐશ્વર્ય માર્યા હતા. મારા હાથમાં અમરગોળ મૂકી મારી પાસે પ્રેમની માંગણી પણ કરી શું હતી. પ્રેમની માંગણી પણ કરી? હા મહારાજ, અને હું એક તુચ્છ ઘોડા જાતોના ઠાણિયા હોવાથી મને આપની મહારાણીની યોગ્ય વતન લાગવાથી હેન્ડના પ્રહાર પણ મેચ કર્યા હતા શું મહારાજ. અશ્વપાલ હેન્ડલના પ્રહાર પણ તે કર્યા હા હતા? મહારાજ, હેન્ડના પ્રહાર પણ મેચ કર્યા હતા. અને સૂર્યોદય થતા પહેલા હું આપણું શહેર છોડીને ચાલ્યો જવાનો છું. તો પછી ચાલ્યા જાઓ. એ શોભાન એ કોને કહે છે આપણા અશ્વપાલ? લગન કોને અશ્વપાલ તને છે? કહું છું કે હું ક્યાં અશ્વપાલ છું? અમારે તો ઋષિ મુનિ કે એ રીતે સ્વાર્થ લગન કરતી પ્રીતિ અશ્વપાલે બીટ ગયા. આમ જાતે ગુડ બાય નમસ્તે. અરે મારો રોયો આવતીકાલ કે મને હાવ બનાવી ગયો. આ તો ઓલી કહેવત ઘોડે ધોબીની કૂતરી નો રે વાટની નો રે ઘાટની. હવે મારે જાવું ક્યાં? આપણે ઓલી ખાલી છે ના તારી ઓડીમાં ખડ બંને ખડ આપણે કુવા તો ખડકાય નો ખાલી કરી નાખી ગામમાં. હે? તો હાલ તાર તું હું ખોટો છું. સહેજ સફેદ સોમર પણ ખરેખર પ્રાણનો હરનાથ છે. ન જાણું કે નારી હૃદયનો વિશ્વાસ કીધો, આખરે સટપણે પ્રેમ મને ડંખ દીધો. હાય વિક્રમ તું સાવ નિર્દોષ નિજ કલંક છો. હા હા સ્વામિનાથ, હું પણ એ જ કહું છું કે ભાઈ વિક્રમ સાવ નિર્દોષ નિષ્કલંક છે. હા પિંગલા, વિક્રમ ગમે ત્યાં ગયો છે ત્યાંથી એને ગોતી લાવીશ. પણ પહેલા તું મને એ કહે કે મેં તને આપેલું ફળ ક્યાં છે? શું અમરફળ? હા અમરફળ. એ તો મેં અશ્વપાલ અશ્વપાલને શા માટે આપ્યો? શહેર છોડાવવા. શહેર છોડવાનો માટે કે નિષ્ઠુરના પ્યાર માટે? નહીં સ્વામિનાથ, ઓ નિર્લજ્જ બુદ્ધિ, નાર બોલે ઓ નિર્લજ્જ બુદ્ધિ, નાર બોલે છાડી દે. આ દોષ તમે મોર તો મને સ્નેહનો પાપ લાગે, પણ ખરેખર આનો જવાબ તારે મને ભગવાનના દરબારમાં પણ દેવો પડશે. હાય વિક્રમ, મેં તારા પર અન્યાય કર્યો છે. તો બસ હવે હું શાના વિચાર કરું છું? સામેની જોડેમાંથી આવતો અવાજ અલોક નિરંજન સમગ્ર માળવાને બાળી રાખ બનાવી ભરતશ્રી લડાતે લગાડશે. આજથી રાજા ભરતશ્રી નહીં પણ રાજયોગી ભરતોહરી કહેવાશે. ગુફા ગિરનારની જોઈને અલખ જગાવા દે, ખૂબ ખાધા પકવાન હવે વનફળ ખાવા દે. ગિરનારની ટૂંક ઉપર જઈને અલખ જગાવા દે. અલખ સાવડી મારી છોડી ગયા આ
તું તે ચંદન રાતના આશીર્વાદથી એને હવે સંસાર તો છોડાવો તો હવે ઘડી બે ઘડીમાં અહીં મને જલ્દી ભિક્ષા આપો, મારા ગુરુજી મારી વાટ જોતા હું આપને કઈ રીતે ભિક્ષા આપી શકું? હા યોગીરાજ, કોઈ 92 લાખ માળવાની મહારાણી મહાદેવી સતી પિંગલા કે પોતાનું અખંડ સૌભાગ્ય કંકણ અત્યારે ભરતશ્રીને સોંપે છે. લે બેટા યોગીરાજ, આ ભિક્ષા. હલો નિરંજન. હું તમને લઈ જાઉં તો પિતાશ્રી. હા બેટા, યોગી જાણીને તું રાજમહેલમાં પાછી જા. નહીં પિતાજી,